નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજે ધોરણ 3ના ગુજરાતી વિષય એટલે કે કલશો જેના પાઠ નંબર 1 વાંદરાને વાંચતા ન આવડે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। આપણે આ ચેનલ ઉપર ધોરણ 3ના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે અને તેમની લિંક અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે। તો જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળતી રહેશે અને પીડીએફની લિંક પણ મળતી રહેશે। તો ચાલો આપણે શરૂ કરીએ। વાંદરાને વાંચતા ન આવડે જોઈએ। અહીં તમને પેલું કાવ્ય આપેલું છે। ઉંદર રે છે દરમાં, માણસ રહેતો ઘરમાં, ચક્કો ચક્કી રે માળામાં, બટેર તેતર ઝાડામાં, સમડીનું ઘર ઊંચા ઝાડે, ચામાં ચીડિયા લટકે ડાળે, ગાય બકરી રહેતા વાડે, વંદો તો ચૂપચાપ તિરાડે, સિંહ સૂવે છે બોળમાં ને હું તો બાની સોળમાં। ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે આગળ નંબર 2 જોશું। જુઓ અને કહો। અહીં તમારે કહેતું જવાનું છે। અહીં કેટલીક વાતચીત આપેલી છે કે સુગરીના માળામાં કોણ રહે છે, તેને સુગરીના માળામાં શું તકલીફ પડતી હશે। નંબર 2 સિંહ ક્યાં છે, તે ત્યાં શું કરતો હશે। નંબર 3 સિંહની બોળમાં કોણ છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની તમે પીડીએફ મેળવી શકો છો અને તદુપરાંત તેમની બુક પણ અહીં તમે મેળવી શકો છો। અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને પીડીએફ પણ મેળવી શકો છો તમામ વિષયના સોલ્યુશનની અને બુક પણ મેળવી શકો છો। ત્યાર પછી આપણે જોઈએ 4 નંબર ઉપર છે વાર્તા વાંચો। વાંદરાનું ઘર। એક હતા વાંદરાભાઈ, ખટખટ એનું નામ, એને ઝાડે ઝાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે। એક સરસ મજાની વાર્તા છે, આપણે જોઈએ। 12 માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, હુપાહુપ કરતો રહે। શિયાળો શરૂ થયો, ધીમે ધીમે ઠંડી વધવા માંડી। ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળેથી બીજા ડાળે ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય। ખટખટે એક ઘર પાસે અચરજ જોયું, એટલે કંઈક આશ્ચર્ય, કંઈક નવીન જોયું હશે। જોઈએ શું? તો કે થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા। તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા ને ગાલ પર મૂકતા હતા। આહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત। ખટખટે કૂદકા માર્યા, તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા, ઝાડ નીચે ઢગલો કર્યો, હુપાહુપ કરી દોસ્તોને બોલાવ્યા, બધા ભેગા મળી અને ઠંડી ભગાડવા બેઠા। ખટખટ કહે, આહા, ઠંડી ભાગી રહી છે। બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા, ભાગી રહી છે। ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુઘરી આ જોઈ રહી હતી। તેણે વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે। ઠંડીથી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી। અહીં તમે જોશો કેટલાક માણસો અહીં તાપણું કરી અને તાપી રહ્યા છે તેમના હાથ અને પગ। ખટખટે તો ચટપટ સુઘરીને બોલાવી, આવ આવ ચટપટ, તાપવા આવ। ચટપટ કહે, ના ના, સોરી હો ખટખટ, હું તો મારા માળામાં જ છું, મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે। ખટખટ કહે, એવું તો કંઈ હોય, આટલી બધી ઠંડીને? સુઘરી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે। હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને, ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી પણ બચી શકાશે। હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુઘરી કહે છે ને, તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી। ખટખટને થયું, આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળે છે। થોડી વાર પછી બધા સાથે હુપાહુપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા ને ગાવા લાગ્યા, ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપાહુપ હુપ। આવી રીતના તેઓ ગીત ગાવા લાગ્યા। પછી આવ્યો ઉનાળો।
ઉનાળામાંથી જાણે આગ વરસી રહી હતી. ખડખડ અને એના દોસ્તો પરસેવાથી રેબઝેબ સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. સુગ્રીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી, ખડખડ, એ ખડખડ, તારે ઘર નથી બનાવવું? ખડખડ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો. ઝાડને છાયે રહીએ છીએ, પૂંછડીથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હૂપ હૂપા હૂપ હૂપ. એવી રીતના તેઓ ગીત ગાવા લાગ્યા. ચટપટી સુગ્રી તો પોતાના માળામાં ઝૂલતી રહીને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી. ચોમાસું આવ્યું, આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો, કડાળધૂમ ગળધૂમ, વીજળીના કડાકા ભડાકા અને વાદળોનો ગડગડાટ, બધા ઝાડ પરથી પાણીથી તરબોળ અને બધે જળબંબાકાર. ખટખટને તેના દોસ્તો ભીંજાઈ ગયા. માથે, મોઢે, પીઠે, પૂંછડે પાણી જ પાણી. ઠંડી ખૂબ લાગી તો માળામાંથી સુગ્રી ફર કરતી આવી અને તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી અને મિનારા જેવું બનાવીને બેઠા હતા અને ગાતા હતા. પૂછ મિનારામાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, હૂપ હૂપા હૂપ હૂપ. પછી ત્યાંથી હૂપા હૂપ કરતા ભાગી ગયા. અને વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે જ ન બનાવ્યું ને ચટપટ સુગ્રીબાએ ચિંતાય છોડી દીધી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કેટલીક વાતચીત આપેલી છે ને કેટલાક પ્રશ્નો આપેલા છે જે તમારે પ્રશ્નો લખવાના રહેશે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. ત્યાં પણ એમ જ આપેલું છે કે વાર્તાઓ વાંચો અને કહો. તો વાર્તા ઉપરથી કેટલાક અહીં તમને સવાલ જવાબ આપેલા છે. આ રીતના તમારે સવાલ જવાબને લખવાના રહેશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 8 કે છૂટી ગયેલા શબ્દો શોધો, વાર્તામાં જોઈ વાક્ય ફરી લખો. તો જોઈએ આપણે નંબર 1, ખટખટે ઘર પાસે અચરજ જોયું. તો ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. નંબર 2, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા છે? તો બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે? નંબર 3, ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાં બચી શકાશે. તો ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. નંબર 4, ખટખટ એ તારે નથી બનાવવું. ખટખટ એ ખટખટ, તારે ઘર નથી બનાવવું. નંબર 5, વાંદરાઓએ બનાવ્યું તે જ ન બનાવ્યું. વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે જ ન બનાવ્યું. પ્રશ્ન નંબર 9 જોઈએ. ખાલી જગ્યા પૂરો અને મોટેથી વાંચો. નંબર 1, માણસોને તાપતા જોઈ ખટખટને ખાલી જગ્યા લાગી નવાઈ. નંબર 2, માણસો ખાલી જગ્યાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપનું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા. તો શેનથી તાપતા હતા? તો કે લાલ મરચાં. અને શું ભેગું કર્યું? કે લાલ અંગારા. નહીં, અહીં આવશે માણસો શેનથી તાપતા હતા? તો કે લાલ અંગારા અને શું ભેગું? લાલ મરચાં. નંબર 3, ખટખટે હુપાહુપ કરી પોતાના ખાલી જગ્યાને બોલાવ્યા મિત્રો. નંબર 4, ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થતો પરસેવો. નંબર 5, આખરે થાકીને સુગ્રીએ વાંદરાઓની ખાલી જગ્યા કરવાની અને છોડી દીધી તો ફિકર. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 10. અહીં તમને એક જોડકું આપ્યું છે કે બ માંથી સરખા અર્થવાળું વાક્ય શોધી તેને ક્રમ ચોરસમાં લખો. જોઈએ નંબર 1, બધા ધ્રુજતા બોલતા હતા. તો જવાબ આવશે તેઓ ઠંડીથી થરથરતા વાતો કરતા હતા. નંબર 2, અચાનક વરસાદ તૂટી પડ્યો. તો જવાબ આવશે ક, આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું. નંબર 3, આકાશમાંથી આગ વરસી રહી છે. તો અહીં જવાબ આવશે ઘ, ખૂબ તાપ લાગે છે. નંબર 4, બારેમાસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે. તો અહીં જવાબ આવશે ચ, આખું વર્ષ તેઓ ફર્યા કરે. નંબર 5, વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો. તો જવાબ આવશે ખ, તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની તમામ વિષયના સોલ્યુશનની સ્વ અધ્યયન પોથીની PDF મેળવી શકો છો અને તેમની બુક પણ અહીં તમે મેળવી શકો છો. તો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, એ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે PDF પણ મેળવી શકો છો અને બુક પણ મેળવી શકો છો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 12, ઋતુઓ ઓળખો અને લખો. નંબર 1, મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે, શિયાળો. નંબર 2, બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા, ચોમાસું. નંબર 3, સુગ્રી માળામાં ઝૂલતી હતી, ઉનાળો.
નંબર 4 વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા, ચોમાસું. નંબર 5 વાંદરાઓએ માણસોની નકલ કરી, શિયાળો. નંબર 6 ઝાડના છાયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા, ઉનાળો. નંબર 7 આકાશમાંથી વરસે આગ, ડોસી મને પવન નાખ, ઉનાળો. નંબર 8 સળગાવીને લાકડા તાપણું કરે માકડા, શિયાળો. નંબર 9 ડાળે ડાળે ફરીને કૂદીને ઘરના છાપરા, શિયાળો. નંબર 10 ગડગડાટ કરતા વાદળા, પાણી આગળ પાછળ, ચોમાસું. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 13 શું હલકું શું ભારે કેવી રીતે ખબર પડે કહો. નંબર 1 સુગરીનો માળો કે ઝાડની ડાળી, તો હલકું સુગરીનો માળો અને ભારે ઝાડની ડાળી. નંબર 2 લાકડાનું ટેબલ અને પ્લાસ્ટિકની ખુરશી, તો હલકું પ્લાસ્ટિકની ખુરશી અને ભારે લાકડાનું ટેબલ. નંબર 3 ગુજરાતીની ચોપડી અને ગણિતની ચોપડી, તો હલકી ગુજરાતીની ચોપડી અને ભારે ગણિતની ચોપડી. નંબર 4 પેન્સિલ કે રબર, તો હલકી પેન્સિલ અને ભારે રબર. નંબર 5 લખોટી કે પ્લાસ્ટિકનો દડો, તો હલકી લખોટી અને ભારે પ્લાસ્ટિકનો દડો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 14 કે કોણ છે તે શોધો અને તેના વિશે વાક્ય લખો. અહીં ઉદાહરણમાં આપેલું છે તેવી જ રીતના અહીં નંબર 1 ઉપર આપેલું છે. તો 4 અક્ષરનું એનું નામના પહેલા 2 અક્ષરો છે કરો, તો કરો. પહેલા અને છેલ્લા અક્ષરથી બન્યો યો, ત્રીજા અક્ષર તમે ધારશો અને તો મળશે 8 પગવાળા જંતુનું નામ, કરોળિયો. તો કરોળિયો ઝાડા બનાવે છે. તેવી જ રીતના અહીં બીજું છે કરચલો, તો કે કરચલો પાણીમાં તરે છે. તેવી જ રીતના નંબર 3 છે દરજીડો, તો કે દરજીડો સુંદર માળો બનાવે છે. અને નંબર 4 ઉપર છે કાનખજૂરો, તો કે કાનખજૂરો એક જીવજંતુ છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 15 જોડીમાં ચર્ચા કરી શું જુદું છે તે શોધો અને લખો. અહીં તમને 2 ચિત્ર આપેલા છે, એમાં તમારે આ રીતના લખવાનું છે. તો પહેલાં જોઈએ આપણે તેજલનું ઘર. તેજલના ઘર પાસેનો લીમડો જાડો છે. તેજલના ઘરની બારી લીલા રંગની છે. તેજલના ઘરની બાજુના લીમડા નીચે દાદા બેઠેલા છે. તેજલના ઘરની સામે 2 પથ્થર છે. તેજલના ઘરની બાજુના લીમડા પર એક પંખી બેઠું છે. તેજલના ઘરના બારણા પર શુભ લાભ લખ્યું છે. તેજલના ઘરની ઉપર 3 પંખી ઉડી રહ્યા છે. તેજલના ઘરમાં 3 બારીઓ છે. તેવી જ રીતના અહીં તમને વિવેકનું આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી એક સરસ મજાનું ગીત આપેલું છે ટીકુ બહેન તો વાંચવાના શોખીન, જે તમે અહીં ગીત પણ અહીં તમે જોઈ શકો છો, જે લખેલું છે હર્ષવી પટેલ. અહીં તમને પ્રશ્ન નંબર 18 ઉપર વાતચીત આપેલી છે કે ટીકુબહેન. નંબર 1 ટીકુબહેનને શું બહુ ગમતું, તો ટીકુબહેનને વાંચવું બહુ ગમતું. નંબર 2 તમે શું વાંચો છો, અમે વાર્તાની ચોપડી વાંચીએ છીએ. નંબર 3 વાંચવું, લખવું, ગાવું, રમવું. આ 4માંથી તમને શું કરવાનું ખૂબ ગમે છે, તો કે મને વાંચવું બહુ ગમે. નંબર 4 તમે ક્યારે વાંચવા બેસો છો, તો કે હું સાંજે વાંચવા બેસું છું. નંબર 5 તમે ક્યાં વાંચવા બેસો છો, હું સ્ટડી રૂમમાં વાંચવા બેસું છું. નંબર 6 ટીકુબહેને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું, ટીકુબહેને તેના મમ્મી પપ્પાને તેની સાથે વાંચવાનું કહ્યું. નંબર 7 તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે, મારા ઘરમાં મમ્મી પપ્પા ભાઈ બહેન વગેરે વાંચે છે. નંબર 8 તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે, કાલે જવાબ આપજો. તો મારા ઘરે શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રી હરિ વચનામૃત, અકબર બિરબલની વાર્તા તથા ભજનની ચોપડીઓ છે. નંબર 9 તથા બધા ટીકુબહેનને ક્યાં શોધતા હતા, બધા ટીકુબહેનને આખા ફળિયામાં શોધતા હતા. નંબર 10 ટીકુબહેન ક્યાંથી મળ્યા, ટીકુબહેન પલંગ નીચેથી મળ્યા. ત્યાર પછી નંબર 19 કે જોડો અને વાંચો. નંબર 1 ટીકુબહેનને તો વાંચવાનું ખૂબ ગમતું. નંબર 2 તેનું લેશન તો વાર્તાનો જીન કરી આપતો. નંબર 3 તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી. નંબર 4 તે પલંગ નીચે તો સંતાઈને વાંચતા હતા. નંબર 5 બધા ટીકુબહેનને બૂમો પાડી શોધતા હતા. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 20 જુઓ, સમજો અને લખો. નંબર 1 ડી પ ચો તો ચોપડી. નંબર 2 ન જી તો જીન. નંબર 3 ન શ લે તો લેશન. નંબર 4 એળી ફ તો ફળીએ. નંબર 5 ન હે બ કુટી તો ટીકુબહેન. નંબર 6 ગ લ પ તો પલંગ. નંબર 7 જ્ઞા આ તો આજ્ઞા. નંબર 8 અળા વા જ અ તો અંજવાળા.
ત્યાર પછી નંબર 22 ઉપર છે મોટેથી વાંચો અને નંબર 23 ઉપર છે કે ચાલો હસીએ, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અમારા વિદ્યાશાળાની ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ ઉપર તમે જોડાઈ શકો છો. અહીં તમને વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક આ ચારેય ચેનલો ઉપર અહીં તમને તેના સ્કેનરો આપેલા છે. એ સ્કેનર ઉપર તમે સ્કેન કરી અને તેમાં તમે જોડાઈ શકો છો અને જેમાં તમને અવનવા વિડીયો પણ મળતા રહે છે અને તેમની PDF પણ મળતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પાઠ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.